રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છીએ, તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. સવારના જો 7 જેવું થાય છે ને આપણે બા ને ભાવના ને ભાઈ ત્રણેય વાગ્યા વાળીએ અને મારે જવાનું ડુંગળીનું વાવેતર કરવા. જે આપણે વાવેતર ચાલુ હતું એમાં 2-3 જણાનું રહી ગયું છે. એ મેં કીધું હતું ને, એ રહી ગયું હતું એ આ ટૂંકમાં હવે વરાપ થઈ ગઈ ને એટલે આજે આપણે વાવવા જવાનું છે. અને વાવેતરના હવે વિડીયો આ ચેનલ ઉપર નહીં આવે, બરાબર? થોડોક ફેરબદલ થાય છે ટૂંકમાં વાવેતરનો. એમાં આપણે વાવેતરના વિડીયો જો કે આમાં મૂકતાય નહીં, પણ ઓણ મીંડા તો મૂકવા. એનું કારણ એવું હતું કે ઓલી ચેનલમાં નહોતા વિડીયો અપલોડ થતા આપણી કીધે, એટલે ટૂંકમાં આમાં મૂકતા એમ. પણ હવે એ રેગ્યુલર થઈ જશે. એનું કારણ એવું છે કે થોડુંક મિસ્ટેક હતી, એટલે એ બધું સોલ્વ થઈ ગયો છે. એટલે એ પણ અત્યારે હવે કાંઈ વાંધો નથી, કમ્પ્લીટ થઈ જશે, બરાબર? એટલે હવે આજનો વિડીયો એમાં આવી છે. એટલે એ વિડીયો તો કાંઈ લાવી છે તો કે, પણ વાવેતરના વિડીયો એ બધી મારી બીજી ચેનલ છે એની ઉપર આવી છે. હવે ટ્રેક્ટરના કોઈ પણ બારાના એ બધા વિડીયો એ ચેનલ ઉપર જ આવી છે. ટ્રેક્ટરને લગતા બધા, ટૂંકમાં ટ્રેક્ટરને લગતા, ખેતીવાડીને લગતા એ બધા વિડીયો એની ઉપર આવી છે. અને આમાં હવે નહીં આવે. કદાચ ચેનલ તમારામાં ન આવતી હોય તો હું તમને મેન્શન કરી દઈ કે જો આ બ્લુ અક્ષરે લાઈન લખેલી રહી ને, બ્લુ અક્ષરે લાઈન એમાં ટચ કરો એટલે સીધા એમાં તમે વયા જાઓ. તો નીચે જે બ્લુ અક્ષર રહ્યા ને લખેલા એમાં જ ટૂંકમાં ટચ કરશો એટલે વહી જાઓ એમાં. તો એ રીતે તમે એ ચેનલ ઉપર જઈ શકો. તો મીરા જો મસ્ત મસ્ત બાંધી છે ગૌ માતા. ઝીંઝવો ખાતી નથી. કેમ ભૂખી નથી આજે? હે મીરા, ભૂખ નથી લાગતી તને? તો મીરા મસ્ત મસ્ત બાંધી છે. મીરા જય ગૌ માતા. મીરાને નકર ઝીંઝવો પડ્યું ખડ પણ ખાતી નથી, રામ જાણે. જય ગૌ માતા, જય ગૌ માતા. હો ઈચકે છે અમારી બટુડી. બસ બસ ધીમી રાખ, પહેલાં રામ રામ કરી લેવાય. ઊભી રાખ પછી ઈચક ગયો. અરે પણ મને લગાડી તું. ઊભો થઈ જાય, ઊભો થઈ જા, ઊભો થઈ જા, ઊભી રાખ. પહેલાં રામ રામ કયો, હાલો રામ રામ કયો. એમ ન હોય, બેઠું થઈને કહેવાનું હોય, પછી હોઈ જાય છે મારો દીકરો. હાલો કે જોરથી. અરે વાહ, હા લે જો હવે ઈચકા રાખીએ. એકલો એકલો ઈચકા રાખીએ કા બટું? કા શું થાય છે? પી શકું? હા લ્યો. અહીંયા જો કપડાં ધોવાનું કામકાજ ચાલુ કરવાનું લાગે છે. કપડાં ધોવા છે. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. કપડા કે થોડાક છે ધોઈ નાખો. કાનાના લાગે? હા એના છે, દીદીના ને બેના. એમ તો કાનાના ને બે ભાઈના લાગે, બેન ભાઈના. તમારા ભાઈ સાહેબ છે ને મનસીમાં બગાડવા ઘડી. હાલો જો આપણે ડુંગળીનું વાવેતર કરવા ગયા હતા, એ વવાઈ ગયું છે ને હવે એક ખેતર ટૂંકમાં વવાઈ ગયું ને હવે બીજું ખેતર વાવવા જવું એ આપણી વાડી પાસે છે. એટલે જવામાં હવે ભાત લેતો જાઉં, કારણ કે 12 તો થઈ ગયા છે. એટલે ત્યાંથી વાડીએથી ભાઈને થકો નહીં એટલે ભાત લેતો જાઉં. તો ભાતે થઈ ગયું ત્યાર, અને ત્યાંથી પછી પાછું સીધું વાવવા વયો જાય. મારું બાંધી હતું ને એમ બધાનું બાંધ્યું. જો હાલો કાનું તારે આવું જ દીકું? આવું જ તારે? ભાઈ તો હિસકવાનું જ કામ કરે છે હમણાં. કા હે આવું છે તારે? ત્યાં આવીને શું કરી તું? પાણી વાળાઈ તો નીંદાઈ તું રમાય તું તો ન ખાવું. હે નો ભાઈ હો, ત્યાં છે ને ત્યાં તડકો હોય બહુ. જો આપણે ભાત લઈને વાડીએ પૂગી ગયા ને ભાત હવે બધા બપોરા કરવા બેસી ગયા છે. કા ભાઈ? હા રામ રામ ને સીતારામ બધાને. જો બપોરા કરવા બેસી ગયા છે. આ તો બા ને સીતારામ બાકી છે. કા બા? બધાને બાકી છે. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. હાલો બપોરા કરવા. કારણ કે બા ની વી વાત વહેલા અને હું જો તો ડુંગળી વાવવા એટલે વહેલા મોડા થયા હોય. કેમ? હા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. બપોરા વાળીએ કા? તું તો રહી, તારે ફરાર છે ને? 11 11 રહીશું.
તે એને ફરાર છે. ફરારમાં જો બાફેલ સિંગના દાણા છે માંડવીના, ફરારીઓ સેવડો છે ને બટાટાની વેફર લાગે. શું છે? બટાટાની વેફર. અને અમારે છે મરસાનો ને ટીંડોળાનો સંભારો, સોરી દાણાનું શાક છે, સાઈઝ છે, મૂળા છે, ઘઉંની રોટલી છે, ડુંગળી છે. તો આવું બધું બપોરામાં તો કાયમ બધું આવું જ હોય કાબા. પણ આ તો બતાવવાનો બપોરા કારણ એ કે ભાઈ વાડીએ બપોરા કરી છે ને બધા ભેગા બેન ખાય છે, એટલે બપોરા આપણે ટૂંકમાં બતાવી. તો હવે કાયમી તમને બપોરા જોવા મળશે. ભેગા ભેગ જા નહીં, બપોરા થઈ ગયા, ખાઈ ગયું, 2-3 રોટલા નાખ્યા ખાઈ ગયું, બસ. હવે 4 રોટલા જ નાખ્યા. 4 નાખ્યા છે તો ભેગા ભેગ જા નહીં, બપોરા પાણી થઈ ગયા. બિસાડાને આપણે વાડીએ આવીને તો એ મળતું હોય, બાકી તો અહીંયા અમુક આવતા હોય ભાઈઓ. હે ભાખરી પેલા તો ઘટ્યું એટલે પછી ભાખરી ખાઈ ગયું. તેવું છે બધું. આ આપણે ઘણા વાડીએ કોઈ બપોરે લઈને આવતા હોય તે બિસાડા ખાય, તાક બીજું શું ખાય? મનસાભાઈ એક હોય, બાકી તો કોઈ એટલે ન હોય. પછી અમુક આવતા હોય કાકા, ઘણા ફેરું નથી ગાડી લઈને આવતા સ્પેશિયલ રોટલા નાખવા. તોય આ ભૂખા આમ ન રહીએ, કાંઈક ને કાંઈક એને જડી જાય, કારણ કે સીમમાં તો એટલું ખાવાનું કાંઈકનું કાંઈક મળી રહીએ. તો મિત્રો આપણે ડુંગળી વાવવા ગયો હતો ને વીવ્યો છો હું, અને આ તુવેર આપણે છે ને આટલી વધી છે, તો આટલી. કારણ કે અહીંયા કંઈ હમણાં આપણે વિડીયો નથી ઉતાર્યો. આપણે મગફળીની પસાટ છે ટૂંકમાં. અહીંયા આવી ગઈ મગફળી. અને આ જે આપણે ઘઉં હતા ને શિયાળે એ છે ટૂંકમાં. એટલે આમાં હાથી અત્યારે લઈ આવવું હોય ને તો કાંઈ આવે એવું છે નહીં, લઈ આવવું પડે, આમથી લઈ આવવું પડે. તો ટ્રેક્ટર તો આવે એમ જ નથી, બળદ હમણાં કાંઈ નવરા થતા એમ નથી. અને વારવામાં જો પસાટે પાણી છે બધે, એટલે ક્યાંય વરે એવું છે નહીં. એટલે મોટું મોટું ખડ આપણે હતું ને એ બધું જ અહીં લેવાઈ ગયું છે ને કરી દીધો ઢગલો. મોટું મોટું ખડ લેવાઈ ગયું ને ઝીણું ઝીણું હવે છે પાછું, માપે માપે થયું છે. તો આ રીતની કંઈક તુવેર છે. તુવેર પણ આમાં કોઈ વસ્તુ કંઈ કરી જ નથી. પાયામાં જો આપણે ડીએપી ક્યાંય વાવતા જ નથી પહેલા નંબરમાં તો, અને યુરિયા પણ નાખ્યું નથી, દવાનો રાઉન્ડ પણ કર્યો નથી. ઈરું છે પારવી આ રીતના જો પાન ખાય છે, આ રીતના પાંદડા કોરી ખાય છે. પણ વાત હવે એ છે કે આ તુવેર જો સારો લોઠો વરસાદ થાય 2-3 ઇંચ જેટલો એટલે ડૂબી જાય એમ છે. પાણી આપણે અહીંયા સુધી આવી જાય, આ પાણા રહ્યા ને આ પાણો ત્યાં સુધી પાણી આવી જાય છે ડેમનું. એટલે આ તુવેર ટૂંકમાં છે ને બધી ડૂબી જાય. એ ઓલો ખડનો ઢગલો પડ્યો ને ત્યાં થોડુંક રીએ, બાકી તો બધું આખું ખેતર ડૂબી જ જાય છે એમ. તો આ રીતની કંઈક તુવેર છે. એટલે હવે આમાં કરવું શું એવું થાય છે, હાથી કાંઈ હાલ એમ નથી. ઝીણું ઝીણું ખડ પાછું મોટું થાય ને એટલે લેવું જો હે. જો ભગવાન હવે સારો લોઠો એક વરસાદ થઈ જાય ને ડૂબાડી દે તો આ અધકસરું થયું છે. કેવું અધકસરું થયું છે? અધકસરામાં આપણે સમજીને કે અધકસરામાં હવે આમાં નો ઓલું કેમ આપણે હરપ મોટો ઉંદર ગરી લઈએ પછી નો અંદર ગરામાં ઉતારી આગે કે નો બારો કાઢી આગે, આ એના જેવું થયું છે. હવે આમાં તો કઢાય નહીં, અને રાખી તો ડેરો છે, હાથી આવે એમ નથી, અને નીંદે કાંઈ ખૂટે નહીં. તોય નીંદી તો નાખ્યું, નીંદવું જ પડે, નકર આ ખડ મોટું થાય ને, આ ખડ મોટું થઈ જાય, બિયારો આવે ઝાર્યું, એ બિયારો આવે એટલે પાકે એટલે પાછું આપણે નડતું હોય એટલે ખડ એમ આપણે ન થવા દેવાય. અને આમાં દવાઈ છાંટવી તો નથી છટાય એમ. બાકી આપણે આ શેઠે તો બધે છાંટી દીધી હતી, શેઠે તો બધે ચોખ્ખા જ છે. બાકી તુવેરમાં નથી કાંઈ થયું, અધકસરું થયું છે. એટલે આપણે છે એવું નથી, કાકાને એ રીતનું છે. કાકાની તુવેર આગળ તમને બતાવું તો અહીંયા છે અમારા બેનો શેઠો, અમારા કાકાનો. એટલે કાકાને હજી પાણી એના ખેતરમાં આવ્યું નથી, પણ આ પસાટમાં તો પાણી આમાં ગારો જ છે, આમાં હાથી તો હાલેમ જ નથી. એટલે એને તુવેર જ છે, એને હાથી આખું તો હાલેમ નથી અટાણે, કારણ કે પસાટમાં જ આપણી ખૂંચે જાય. એટલે એ આપણી કોઈ મોટું મોટું ખડ કાઢે હટાણે આ લેવું જ પડે. આમાંય ખડ છે એટલે લઈ લે ને તો એક કામ પતી જાય. જોઈ લો તમે આ ઢગલો ખડનો, અને કાકાએ વાયરા ગોઠણિયા જોવો તમે.
હા કાકા ગોઠણિયા કેમ વાળી ગયા આ ખડ કેવું થઈ ગયું જો ની અધકસરું થયું કાકા કી તઈ આ બુઈડુય નહીં આ બુઈડુય નહીં ને કાંઈ અમે નહીં હાથી નથી હાલતું અને ડૂબતુંય નથી એમ ડૂબી અમે ડૂબવા માગીશ ને માણા એમ કહે માંગ્યું ન ડૂબે તો સારું એમ અને અમે ડૂબાડવા માગી પણ ડૂબતું નથી અમે પણ એટલી મહેનત માગતી હોય ને ધરતી હા હા છે ને ધરારી મહેનત કરાવે છે ધરારી મહેનત કરાવે છે બધાને કરવી પડી મહેનત જાય રહી ગયું કાકા વાહ જો લૂણીને સાબુ અરે તમારા પગમાં અમે તો વાટ જોતા જીતો કે નીંદ અહીંયા 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 હા બસ ઈ. જીતે ના પડી નીંદવાની એટલે નીંદું નહીં તોય નીંદું પડ્યું ક્યાં ક્યાંક તું કે બુડી જાય કાકી નીંદવાની આમાં તો એમ તઈ એમ જ થતું હતું આપણે કે ડૂબી જા ડૂબી જા ડૂબી જા પણ થોડા ખાટું વરસાદ કઈ હવે એવો બધો થતો નથી ને ઓમ ઉતલ વાર છે 10-11 વાતર રહે અમારે હા કાલ બપોર સુધી લેહોટ લેવાય જા પૂરું લઈ લેવા જાય તો બપોર સુધી લેહોટ લેવાય જા હાથી હાલે એમ નથી ને પસાટમાં કરી જાય એમ છે ભાઈ 5-6 વાતરમાં જ બહુ ગારો હલાય છે મન એટલે ઓમ વરાપ હાથી હાલે એવી ઓમ તો થઈ ગઈ છે બીજા સારા ખેતરોમાં પણ આવા ખેતરું હોય ને એમાં પસાટમાં ગારો જણવે એટલે આ વરાપ નથી કારણ કે ત્યાં ભેજ પાણી પડખે ભર્યું હોય ને એટલે ભેજ એમને રહે એની હિસાબે વરાપ નથી બાકી તો કંઈ વાંધો નથી કેમ તુવેર સારી છે પણ હવે ડૂબવા આવી છે જીવવા આવી છે કૂંક આવી કંઈ ખબર નથી ભરી ગઈ એ તો વરસાદ વધારે થયો એટલે બરી જાય ને તું વાવવા ગયો તો હું ડુંગળી વાવવા ગયો હતો. હાલો જો બાની થઈ ગયા ત્યાર નીણ પૂરો કરી લીધો લાગે છે હા હો હે નીણ પૂરો વટાઈ ગયો નીંદાઈ ગયું બધુંય બધુંય ને શાકભાજી ને બધુંય નીંદાઈ ગયું ઠેક માંડવીની નીકત બાકી રહી ગઈ તી હોત નીંદાઈ ગઈ હવે કાલથી નવરા કાલથી હુંય નવરો ને તમે નવરા હવે કદાચ આવવાનું થાય તોય મારે એકલાને આવવાનું થાય પારું પારું શેઠે પારે દવા છાંટવી પણ શેઠે પારે દવા છાંટવામાં હવે એવું છે કે સુકાઈ ગયું વરસાદના જો એકાદો રેડો આવી જાય તો છાંટશું કાબા નકર અટાણે ભેજ હોય ને તો કામ કરે નકર તો દવાઈ કામ ન કરે એટલે એ છે ને ટૂંકમાં ભેજ પાછો દો આવી જાય ને વરસાદનો એકાદો રેડો આવી જાય વરસાદનું થયું છે આમ ઘડીક આવ્યા હતા સાટા હોતે પણ અટાણે તો કાંઈ છે નહીં ઘડીક સાટા આવીને વયું ગયું આમ ફરતું એ આગળ આપણે લેરિયા એક સબસ્ક્રાઈબર છે એનો ફોન આવ્યો હતો વિનુભાઈનો આગળ બા કે આટો મારવા આવો એમ નવરા એ છે તો જઈ આવી એક આટો મારી આવી જોઈ હવે ન્યાય જવાનું કહે છે પછી એક સબસ્ક્રાઈબર આપણે આકોલવાળી ગીર છે ત્યાં જવાનું કહે છે એક માળિયા આટીના છે સબસ્ક્રાઈબર ઘણા આપણા એમ કહે કે આટો મારો જીતુભાઈ આટો મારો બરાબર તો જ્યાં જ્યાં ટાઈમ હશે ભાઈ ત્યાં આવવા હે બરાબર એટલે એવું છે બધું હાલો તો હવે છે ને ઘીરે જવાની તૈયારીઓ કરી છે હાલો નીણનો ખરનો પૂરો ક્યાં પીડ્યો એ હામો પડ્યો હાલો લઈ આવું અને પછી જવા દે ઘીરે આજ થઈ ગયા નવરા હવે થોડું ઘણું કામ રહીએ કોઈ શેઠે પારે દવા છાંટવાની પાવાનું કદાચ જો વરસાદ ન આવે તો પછી કદાચ પાવાનું ચાલુ કરશું કા